આપે જોખમી મુસાફરી, કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? કપરુપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ શટલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ 40 બાળકોને બેસાડી મુસાફરી કરાવી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ. શૈક્ષણિક પ્રવાસની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ? બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના કપરુપુર પ્રાથમિક શાળાના 40 જેટલા બાળકોને શટલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ બેસાડી 20 કિમી સણાદર સુધી પ્રવાસ મુસાફરી કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં શાળાના શિક્ષકોએ શૈક્ષણિક પ્રવાસની મંજૂરી લેવામાં આવી હતી. મંજૂરી લેવામાં આવી તો માત્ર એક શટલ રિક્ષામાં 40 બાળકોને કઈ રીતે બેસાડ્યા તેવા અનેક સવાલ ઉઠ્યા છે. બાબર તાલુકાના કપરુપુર પ્રાથમિક શાળાના 40 જેટલા બાળકોને શાળા દ્વારા દિયોદર બનાસ ડેરીની મુલાકાત લેવામાં આવી. બાળકોને બનાસ ડેરીની મુલાકાત લેવી તે સારી બાબત છે અને માર્ગદર્શન મેળવવું તે પણ સારી બાબત છે, પરંતુ કપરુપુરથી દિયોદર સુધી 20 કિમીના અંતરમાં માત્ર એક રિક્ષામાં 40 જેટલા બાળકો બેસાડવા તે કેટલું યોગ્ય કહેવાય? તમામ બાળકોને બેસવાની જગ્યા તો દૂર રહી, પરંતુ સરખી રીતે ઊભા પણ ન રહી શકતા, જેમાં ખીચોખીચ પ્રાથમિક શાળાના બાળકોને ભરી પ્રવાસ મુસાફરી કરાવી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો આવા સમયે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની, તે પણ એક મોટો પ્રશ્ન છે. તો બીજી તરફ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શૈક્ષણિક પ્રવાસની મંજૂરી પણ લેવામાં નહોતી આવી. આવી બેદરકારી દાખવનાર જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે. સલામત સવારી કરવી તેનું માર્ગદર્શન આપતા શિક્ષકોએ જોખમી મુસાફરી કરી. અકસ્માત અને દુર્ઘટના સર્જાય તે માટે શિક્ષકોને બાળકોને સલામત સવારી કરવા માર્ગદર્શન આપવાનું હોય છે, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં 40 જેટલા બાળકોને ઘેટા બકરાની જેમ ભરી ખુદ શિક્ષકો પણ જોખમી મુસાફરી કરી રહ્યા છે. કેટલા બાળકો ભર્યા છે? સ્કૂલમાં મુલાકાત માટે આવેલા છે. કેટલા બાળકો ભર્યા છે? કેટલા બાળકો છે? બાળકો છે 35. હે? વાહન કેટલા બાળકોનું પાર્કિંગ છે? તમે કોણ છો? અમે શિક્ષક છીએ. કઈ સ્કૂલમાંથી છો? કપરુપુર શાળા. હે? મુલાકાતે આવેલા છે. મને ખબર છે. આ ડેરી છે, ડેરીની મુલાકાતે આવેલા છીએ. આટલા બધા બાળકો ભરે ને કઈ અકસ્માત બીજો થાય તો જવાબદાર કોણ? બરાબર છે સાહેબ, પણ હવે મુલાકાતે જ આવ્યા છીએ અહીંયા. મુલાકાત લઈને પાછું આટલા બધા પરમિશન તમે લીધી છે કોઈ ડીઓ કચેરીથી? પરમિશન બતાવો ને મને, જિલ્લામાંથી શિક્ષણ અધિકારી સાહેબ. ડેરીમાં મુલાકાત માટે ઈમેલ અમે કરેલું છે, ત્યાંથી પરવાનગી આપી એટલે અમે અહીંયા. ક્યાંથી આપી? અહીં ડેરીમાંથી. ડેરી તો આપશે, પણ તમને આવા વાહનમાં આટલા બાળકો ભરીને આવો છો, કંઈ પણ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ? હે? તમે શિક્ષણ અધિકારીની, જિલ્લા શિક્ષણ અધિકારીની પરમિશન લીધી ખરે? કેટલા બાળકો ભર્યા છે તમે? 35-40. શું નામ છે તમારું? વસંતભાઈ પટેલ. અમે 4 સ્ટાફ છીએ. 4 જણા. 4 જણા છે. કોણ છે જવાબદાર વ્યક્તિ? કોણ મુખ્ય? તમારા આચાર્ય? અમે 4 આવેલા છે. આચાર્ય સાથે છે? આચાર્ય શાળામાં છે. આચાર્ય શાળામાં છે. નંબર આપો મને એમનો. બરોબર.